ત્યાં ફ્રીજમાં સાવી હતા એમ કહું ટાઢી ટાઢી બોર જેવી થઈ ગઈ. સીતારામ રામ રામ બધાની. તો અટાણે વાગ્યા જો 10:30 વાગ્યા ને અટાણે આગળ બધાની ડિલિવરી ચાલુ થઈ જાય. બાલાજી થમ્સઅપ ને થમ્સઅપ તો આવું પણ આવ્યો. પેપ્સીની ડિલિવરી આગળ થવાની છે. બાજુની દુકાનમાં છે ને ત્યાં આગળ ડિલિવર કરે ને પછી આપણી દુકાનમાં આવવાનો છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો જો પેપ્સી આવી ગઈ છે ને હાલો હવે પેપ્સી ઉતારેલી આપણે. બસ રાખી દે ને એટલે જો આ પેપ્સીનો આવે ગયો માલ ને ગોપાલની ડિલિવરી આવી ગઈ અટાણે. થમ્સઅપ હે ને આના પેલા સવાર મેં 9:30 કે 10 વાગે આવે ગયું હતું. થમ્સઅપનો માલ ઉતારી લીધો, પછી પેપ્સી, ગોપાલ ને પાસે બાલાજી. આજ 4 રૂટ ભેગા થઈ ગયા મારે. જે કારણે ફ્રીજ છે ને લોકલનું જ ભર્યું ને આ સ્પ્રાઇટ હતી એ થોડી ઘણી ભરી હતી કારણ કે જગ્યા નહોતી. અટાણે જગ્યા થઈ ગઈ ત્યાં હેઠે એ માલ ઉપર તો જાય નહીં. તમારે ઠંડુ આજ છે ટ્રાય કરવું અમારે એ છે ને પહેલી જ દાન ઓલું કીધું. તું બ્લોગમાં આવે જાય 15-35 પૈસા થોડા દેવાનો હોય. ક્યાંય ઠંડુ ઓલું ક્યાં આ તો હે ઓલું ઘોરવું હે ઓલું સાહણીનું જ્યુસ કાં હોય એ તો લીચી મને કહેતો હતો હું આ ટ્રાય કરીએ ખાલી. કેટલા 15-35 થોડો લગભગ ખાલી જ કરી નાખીએ બધા છે. રેડી લે આપણું 15-35. ગોપાલ વાળો હે ને એ ડિલિવરી કરવા વાળો એ દોસ્તારી થાય ને હાલો છે ને આતા ગોઠવાઈ ગયું ને પેપ્સીનો વારો હે. પેપ્સીને આગળ ત્યાં મૂકી દઈએ. આ પેપ્સી તો ચાલો પેપ્સીને બધા છે ને આ ટેમ્પરરી મૂકી દીધા જા. પછી એને જગ્યા હેરકી જોવે ઓલું હેરકી કરે પછી ત્યાંથી ગોઠવા દેવાનું છે. પછી અડ્ડાને તો નેની પડે દેવાનું છે કારણ કે દુકાન ખુલ્લી છે તે કંઈ મેળ ન હોય એટલું ગોઠવવાનો. તો અટાણે જો શાંતિ છે. હવે જો ગુંદા છે ને બધે પાકેગા. બધાને કીધું હતું કોઈ લેવા બેવા આવ્યું નહીં કોઈ. જે ગુંદા પાકેગા બધા પાકે ને એઠા ઘેર્યા બધા. આ કોક જ છે પણ એ કામ ન લાગે પણ આ પીરા પીરા પડેગા. આ આખો ગુંદો પાકે ગયો. જાવા પીરા પીરા છે ગા. ઓ ભાઈ ત્યાં ત્યાંથી કેરીઓને તોલી કરવાની એ કેરી અપડાવવાની તમે ભલે આવ્યો અપડાવવા કામ કરવા આવ્યો. હા તો આપણે હાલ અટાણે આગળ દુકાન વધાવી લીધી, બધી ડિલિવરી બધી પૂરી કરી લીધી. હવે એક બાલાજી બાકી છે તે પછી આગળ આવીએ ને એટલે બાલાજીની ડિલિવરી આગળ પૂરી કરી લઈએ. ને આગળ ફોન કીધો તે કે આગળમાં ફ્રી છે તે આગળ હાલો કે
અટાણે 1 વાગ્યો તો હમણાં જો વાળ કપાવવા હે. વાળ તો અહીં જ ઝડકે કાપે જાય અમારે ગામમાં હે હજામથી. તો આપણે મળીએ પાછા વાળ ને ટીપટોપ થઈને. આ પંખી હાલે એક દેહી જુગાડમાંથી. ત્યાં પંખીને હે ને સોલરમાંથી અને શેડા દે કનેક્ટ કરી લીધા. 775 મોટર હતી. આગળ જો લાઇટ ગઈ હતી પછી કામ લાગી જાય. સોલર જો આમાં રાખેલ છે આપણે. આણીથી લાઇટ ન હોય ને તો ચાર્જિંગ થાય DC 12 વોલ્ટથી અને પંખી પણ હાલે. એટલે આપણે કંઈ પાછું ન પડે ગમે એ હોય ને એમરજન્સીમાં. પંખો જણ કે હવા હારામાં હારી આપે. તો હાલો આપણે અટાણે બધી વાળ ને દાઢી ને બધું સેટ થઈ ગયું ને હવે આપણે જવાનું છે. લગભગ ફોન આવીએ ને તો આગળ પેટ્રોલ ભરાવવા અને પૈસા નાખવા જવાનું છે. તો આગળ મળીએ પાછા. તો હાલો જો આપણે આપણું કામ કરીને પાછા ભાગે આવ્યા અને એમાં લીધું ફ્રૂટ સલાડ. બાલાજી બાર વાત જોવે બાલાજી વાળો. ચાલો જટ દુકાન ખોલે નાખીએ ને સાવી ખબર હે મેં ક્યાં રાખી એરા આગળ દેખાડે. સાવીને હે ને મેં એક સિક્રેટ જગ્યાએ હતાડી દઈ. ત્યાં ફ્રીજમાં સાવી હતાડીને ગયો તો ટાઢી બોર જેવી થઈ ગઈ. ત્યાં કોઈ ગોતે જ નહીં. બધી જગ્યાએ ગોતે પણ જ્યાં ગોતવાની હે ને એને ખબર જ નહીં કે આ હે સાવી. ચાલો દુકાન ખોલે નાખીએ આપણે. વાટ જ જોતો હે ભાઈ. અરે ભાઈ 100 રૂપિયા પડેગા તારા. વધતા હોય તો લે થોડા ઘણા. ત્યાં રાખજે ને ગમે ને. 1 2 ને 3 નાગભાઈ નાખવાના હે ને. નાખ્યો તો પૈસા હું કરી દઉં. તો ફાઇનલી અત્યારે બાલાજી બધું આવે ગયું ને જો આમાં પછી આગળ ની રહેતી આગળ આમાં ટીંગાડ દેવાનું થાય બધી. આમાં એમાં તો જાણે કે માલ આજ ખરે ઓછો આવ્યો. સેવ ને કંઈક એક પટ્ટા જ આવ્યો ત્યાં પાછી પૂરી થાય એ જો આમાં ગોઠવો દેવાનો ને એટલો માલ આવ્યો. 1 2 આવ્યા બોક્સ. એવું હાલે ને એવું બધું આજ તક કંઈ બીજું આવવાનું છે નહીં કંઈ એવું. ચાલો બધું ફાઇનલ ગોઠવાઈ ગયું. ટોટલી વેફરો આવી ગયું બધી ને આ બે જ નેત આવ્યું. આ ક્રીમ એન્ડ ઓનિયન નથી આવી અને ચાટ ચસ્કા. અડધો માલ તો આવ્યો ને બાલાજીનો સેવડો નથી આવ્યો. આવું કંઈક વસ્તુ આવે ને કંઈક નેતા આવે એવું છે બધું. ને આ બધું જે છે ને વધ્યો ને આમાં એ આગળ વાપસ વાળે મૂકી આવવાનો. ઢાર્યું છે ને એમાં મૂકી આવવાનો તો ત્યાં પડ્યો રહી. આ છે ને બહુ જગ્યા ને દુકાન છે ને હાકડી પડે બહુ. એ હોય ને આની વાત જોવાની. જ્યાં ખાનું ભરાય ને તો મજા આવે. પાર્લેજીને જ્યાં આમાં બધા ખોખા ખાલી પડ્યા નકા જ્યાં આમાં આવવા જતા. આ આખું પાર્લેજીનો હોય. આ 20નો, આ ક્રીમવાળાનો. અહીંયા આવે ક્રેક જેક ને પછી હેપી બિસ્કિટ ને ક્રેક જેક નહીં અહીં મોનેકો આવે ને આ ક્રેક જેક ઉપર આવે એવું હે. જો આ ખાનું આખું ખાલી પડ્યું એવું હાલે જો આપણે અટાણે. તો જો હમણાં ખોખાના અંદર મૂકે એવો આ બધું અહીંયા ભરાઈ ગયું. અને આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. અને ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.